તો આ ભારતથી ન્યા ઠેકથી અહીંયા સુધી પોયગા તો એ બહાર નો નીકળી દે તપેલામાંથી? તો કે એ નો નીકળે. કેમ? તો કે જેવો એક દેડકો ઉપર ચડીને બહાર નીકળવા જાય ત્યાં હેઠે બેઠેલા બધા ટાટીઓ પકડીને હેઠે નાખે. જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ થોડા પાના જોઈ શકો પણ અંગત અંગત નામ હતા. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. ત્યારે ઈર્ષા એવી છે માણસને અંદરથી બેળા કરે. પૂરી ઊંઘ પણ આવવા ન દે. બહુ મોટા કરોડોપતિ હોય એને ઈર્ષા હોય, એવું કઈ નહીં, નાના માણસોને જ હોય. કરોડોની મોટી બિલ્ડિંગ બાંધી હોય, કંપની બાંધી હોય, એની બાજુમાં આવીને કોક બિલ્ડિંગ બાંધે, કંપની કરે બીજી, એટલે એસી વાળી રૂમમાં હૂતો હોય ને તોય એને ઊંઘ ન આવે. જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા હોય રઘુનાથ કી તો બાલન બાકા હોય. ત્રણેય વસ્તુ દુર્વાસા ઋષિને આપી અને કીધું કે જો પાંડવો આ ગોટલીમાંથી આંબો ઉગાડે, આ જવમાંથી રોટલી કરે અને આ 6 મહિનાની વાછડી છે એની આંચળમાં દૂધ લાવીને બતાવે તો અમે માનીએ કે પાંડવો છે એ સત્યવાદી છે. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સદવિદ્યા સધર્મ રક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે જે પ્રસંગો લખાયેલા છે, જે રાજા મહારાજા સાધુ સંતો એમના જીવન લખાયેલા છે, એમની કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. અને એમાં આજે આપણે એક નવો પ્રસંગ એની શરૂઆત કરશું. ખૂબ ઓછા લોકો આ પ્રસંગ વિશે જાણે છે અને સાહિત્યમાં બહુ લખાણો પણ નથી. અને પ્રસંગનું નામ છે પાંડવોનો આંબો. મહાભારત કાળની આ વાત છે. અને હસ્તિનાપુરની ગાદી ઉપર પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર બંને ભાઈઓ થયા. પાંડુ રાજાના 5 પુત્રો હતા જે પાંડવો કહેવાના, અને ધૃતરાષ્ટ્રના 100 પુત્રો જે કૌરવો કહેવાના. પાંડવો હતા એ નીતિવાન હતા, ધર્મનિષ્ઠ હતા, અને જ્યારે સામે કૌરવો એ કપટી હતા, ખૂબ અધર્મી હતા, પાપ દુષ્ટ આચરણ એ કરવા વાળા હતા. અને પાંડવોનું રાજ છીનવી લેવા માટે દુર્યોધને ઘણા પ્રપંચો કર્યા પણ ક્યારેય સફળતા મળી નહીં. અને છેલ્લે અંતે જુગારનું આમંત્રણ ધર્મરાજ યુધિષ્ઠિરને આપવામાં આવ્યું. દુર્યોધન અને ધર્મરાજ યુધિષ્ઠિર બંને જુગાર રમ્યા. આમ જોઈએ ધર્મરાજ યુધિષ્ઠિરના જીવન ઉપર તો નખથી શીખ સુધી ધર્મની મૂર્તિ હતા. પરંતુ આગળ નળ રાજાના પ્રસંગમાં આપણે જોયું કે નળ રાજા પોતાના ભાઈ પુષ્કરને રોકવા માટે જંગલમાં ન જાય એના માટે જુગાર રમ્યા. એમ મહાભારતની અંદર ધર્મરાજા યુધિષ્ઠિર એ એક ક્ષત્રિય ધર્મના કારણે કે એકવાર યુદ્ધનું કે રમતનું આમંત્રણ આવે પછી એનો અસ્વીકાર ન કરવો, એ કારણે રાજા યુધિષ્ઠિર એ જુગાર રમ્યા. અને મામા શકુની એવું કહેવાય કે એમની પાસે જે પાસા હતા જુગારના, પોતાના જ પિતાના હાડકામાંથી બનાવ્યા હતા, અને જેમ ધારે એમ પાસા પડે.
દુર્યોધન અને યુધિષ્ઠિર બંને જુગાર રમવા માટે બેઠા ને યુધિષ્ઠિર એક પછી એક બધા દાવ હારતા જાય અને દુર્યોધન એક પછી એક બધા દાવ જીતતો જાય. જે પણ જુગારની અંદર જીતે એ હસ્તિનાપુરના રાજા બને, અને હારે એને હસ્તિનાપુર છોડીને જંગલમાં જતું રહેવું, આવો કરાર કર્યો હતો. અને અંતે પરિણામ એ એવું કે યુધિષ્ઠિર રાજા જુગારમાં હારી ગયા અને પાંચેય પાંડવો, દ્રૌપદીજી અને માં કુંતા બધાને જંગલમાં જવાનો વારો આવ્યો. જંગલની અંદર પર્ણકુટી બાંધીને પાંચેય પાંડવો, માં કુંતા અને દ્રૌપદીજી રહી છે. બીજી બાજુ હસ્તિનાપુરની સર્વોત્તમ સત્તા એ દુર્યોધનના હાથમાં આવી છે. પોતે હસ્તિનાપુરનો રાજા બન્યો છે અને મામા શકુણીને પ્રધાન બનાવ્યા છે. હવે મામા શકુણી જેવા પ્રધાન હોય પછી તો એની રાજ વ્યવસ્થા કેવી હોય? પછી એમાં દુર્યોધનનું શ્રેય તો ક્યાંથી થાય? કારણ કે ખૂબ જ પ્રપંચી, તર્કવાદી અને કપટી કેવા હોય તો એ મામા શકુણી હતા. એ પ્રધાન બને પછી તો એ રાજના લોકો હોય કે રાજ્ય હોય એનું ક્યારેય હિત ન થાય. જ્યારે જ્યારે દુર્યોધન નગર ચર્ચા જોવા માટે નીકળે, આમ તો પેલા રાજા મહારાજાઓ હતા એ બધા વેશ પલટો કરીને જોવા નીકળતા કે મારા નગરના લોકો, મારા રાજ્યના લોકો મારા વિશે શું વિચારે છે, મારી રૈયત એ બધી સુખી તો છે ને, એને કઈ દુઃખ તો નથી ને. એમ પેલા રાજા મહારાજા વેશ પલટો કરીને બધું જોવા નીકળતા. હવે સોશિયલ મીડિયાનો યુગ એવો ને એટલે અત્યારના રાજાને કઈ જોવા ન જવું પડે. સવારે આમ મોબાઈલ ખોલે, સોશિયલ મીડિયા ખોલે એટલે તરત જ ખબર પડી જાય આ વર્ષે આપણને કેટલા વોટ મળશે અને આ વર્ષે આપણને કેટલી ગાળું મળશે. ત્યારે પેલા રાજા મહારાજાઓ બધા જોવા જતા. દુર્યોધન જ્યારે જ્યારે છુપાવે છે નગર ચર્ચા જોવા નીકળે ત્યારે રાજ્યના બધા જ લોકો પાંડવોના જ વખાણ કરતા હોય, એની જ કીર્તિ ગાય, એના જ ગુણ ગાય. હવે દુર્યોધન એક તો અહંકારી માણસ, એમાં પાછા પાંડવોના વખાણ થાય અને પાંડવો પ્રત્યે ઈર્ષા જાગે, હૃદયમાં દાવાનળ લાગે. દુર્યોધન એવો ઈર્ષાળુ સ્વભાવનો હતો કે આખી જિંદગીમાં ક્યારેય એ પાંડવોનું સારું જ ન જોઈ શક્યો. આમ તો જેને ઈર્ષા હોય એ ક્યારેય બીજાનું સારું જોઈ ન શકે. બીજાનું સારું થતું હોય તો અંદરથી એ બળવા લાગે. ધૂપ સળી સળગીને સુગંધ આપે છે. ધૂપ સળી હોય ને, ધૂપ સળી સળગીને સુગંધ આપે છે, પણ માણસ એક એવો છે બીજાની સુગંધ જોઈને હળગે છે. ત્યારે ઈર્ષા એવી છે માણસને અંદરથી બેળા કરે, પૂરી ઊંઘ પણ આવવા ન દે. બહુ મોટા કરોડોપતિ હોય એને ઈર્ષા હોય, એવું કઈ નહીં, નાના માણસોને જ હોય. કરોડોની મોટી બિલ્ડિંગ બાંધી હોય, કંપની બાંધી હોય, એની બાજુમાં આવીને કોક બિલ્ડિંગ બાંધે, કંપની કરે બીજી, એટલે આ એસી વાળી રૂમમાં હૂતો હોય ને તોય એને ઊંઘ ન આવે. એટલે ઈર્ષા એવી છે. કોઈ સરસ કીધું ઈર્ષાની બાબતમાં, આગ કી જરૂરત યહાં નહીં પડતી, આગ કી જરૂરત યહાં નહીં પડતી, યહાં તો આદમી આદમી સે જલતા હૈ. માણસ માણસથી હળગે, અહીંયા કઈ આગની જરૂર પડે નહીં. આકાશમાં ચાંદો ઉગ્યો હોય, ચંદ્ર, અને એને જોઈને ઓલા નાના નાના લાઈટ વાળા જીવડા આવે આગિયા, એ ઈર્ષા કરે પછી તો એનું શું થાય? હવે ક્યાં ચંદ્રનો પ્રકાશ ને ક્યાં નાના નાના આગિયા, પણ એને જોઈને ઈર્ષા કરે કે આ ચંદ્રનો પ્રકાશ તો જો અમારી કરતા વધારે ન થવો જોઈએ. ત્યારે ઈર્ષા બીજાનું જોઈને અંદરથી બેડા કરે. અને મોટા ભાગે ઈર્ષામાં એવું હોય કે આપણા વાળા હોય ને એને જ ઈર્ષા થતી હોય, નજીકના હોય એને જ વધારે ઈર્ષા હોય. દુર્યોધનને ઈર્ષા હતી કોની હારે? પાંડવો હારે. એના જ ભાઈઓ હતા છતાં એની સાથે ઈર્ષા હતી. એટલે ઈર્ષાની બાબતમાં પોતાના હોય, પોતાનાની નજીકના હોય એની સાથે જ ઈર્ષા કરતા હોય. આમ તો એકવાર ઇંગ્લેન્ડમાં દેડકાઓની સપ્લાય થતી હશે
અને અલગ અલગ બધા દેશોમાંથી દેડકાઓને અહીંયા મોકલવામાં આવે ઇંગ્લેન્ડમાં. હવે દેડકાનું શું કરતો હોય આપણને કઈ ખબર નથી, પણ બધા અલગ અલગ દેશોમાંથી ઇંગ્લેન્ડમાં દેડકા મોકલવામાં આવે ને સરસ મજાનું પેકિંગ કર્યું હોય ને એમાં દેડકા ભર્યા હોય ને ઇંગ્લેન્ડમાં મોકલે. ભારતમાંથી પણ દેડકા મોકલવામાં આવે, પણ પેકિંગ કરે નહીં. મોટા ટોપ તપેલા હોય ને એમાં દેડકાને નાખી દે. ઉપર કઈ ઢાંકવાનું નહીં, સીબી ને આ તેને કઈ ઢાંકવાનું નહીં. બસ આખું તપેલું ઉપાડીને બોટમાં જહાજમાં મૂકી દે અને ઇંગ્લેન્ડ મોકલી દે. એમાં દેડકા ભરેલું તપેલું મોટો ટોપ એ ઇંગ્લેન્ડ પોગ્યો અને ત્યાં જહાજ હશે ઊભું રાખ્યું. ત્યાંના અધિકારી છે ને જોયું કે દેડકા એવા છે, એટલે અધિકારીએ કોઈ માણસને કીધું કે બધા દેડકા મોકલે, બધા તો પેકિંગ વ્યવસ્થિત કરીને મોકલે, પણ આ દેડકા તપેલામાં બહાર છે આ ક્યાંથી આવ્યા? તો કે એ ભારતમાંથી આવ્યા. તો આ ભારતથી ન્યા ઠેકથી અહીંયા સુધી પોગ્યા તો એ કઈ બહાર નો નીકળી જાય તપેલામાંથી? તો કે એ નો નીકળે. કેમ? તો કે જેવો એક દેડકો ઉપર ચડીને બહાર નીકળવા જાય ત્યાં હેઠે બેઠેલા બધા ટાટીઓ પકડીને હેઠે નાખે. અમે બહાર નહીં તો તુંય નહીં. એટલે નડવા વાળા હોય, ઈર્ષા કરવા વાળા હોય એ આપણા જ હોય, પોતાના જ હોય, નજીકના જ હોય. જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ થોડા પાના જોઈ શકો પણ અંગત અંગત નામ હતા. ત્યારે ઈર્ષામાં વ્યક્તિ ક્યારેય બીજાનું સારું જોઈ ન શકે. દુર્યોધનને વારે વારે ચિંતા થાય કે હસ્તિનાપુરનો હું રાજા છું, છતાં બધા પાંડવોના વખાણ કરે છે, એની કીર્તિ ગાય છે. દુર્યોધન વિચારે જો પાંડવો મૃત્યુ પામે, એનો નાશ થઈ જાય તો પછી ધીરે ધીરે બધા લોકો પાંડવોને ભૂલી જાય. પણ હવે પાંડવોને મારવા કઈ રીતે, એને મારવા માટે કરવું શું? ખૂબ વિચારે પણ કઈ ઉપાય મળે નહીં. અને એમાં એકવાર ચિંતામાં બેઠો છે ઉદાસ થઈને, અને ત્યારે મામા શકુની આવ્યા. કેમ ભાંજાભાઈ, કેમ ઉદાસ થઈને બેઠા છો? શું ચિંતા છે? હવે તો તું હસ્તિનાપુરનો રાજા બની ગયો છો, આનંદ કર. એટલે દુર્યોધન કે મામા, હસ્તિનાપુરનું રાજ્ય તો મને મળ્યું, રાજા તો હું બન્યો, પણ જ્યારે જ્યારે હું નગર ચર્ચા માટે નીકળું ત્યારે ચારેય બાજુ બધા પાંડવોના જ વખાણ કરતા હોય, એના જ ગુણ ગાતા હોય. મામા, હું એવું વિચારું છું કે જો પાંડવો મૃત્યુ પામે, એનો નાશ થઈ જાય, એ આ પૃથ્વી ઉપર ન રહે, તો પછી નગરના લોકો ધીરે ધીરે એને ભૂલી જાય અને પછી મારા વખાણ શરૂ કરે. એટલે મામા શકુની કે દુર્યોધન, પાંડવોને મારવા એ તો અશક્ય છે, એને મારવા માટે તો તું સમર્થ નથી. કદાચ તારા બધા ભાઈઓ મળીને પણ પ્રયત્ન કરે, યુદ્ધ કરે, છતાં પાંડવો ઉપર વિજય મેળવી શકાય એમ નથી. કોઈ રીતે પાંડવો જીતાય એમ નથી. આમ કીધું એટલે દુર્યોધન વધારે મૂંઝાણો. મામા શકુની કે પણ એક ઉપાય છે. મેં એવું સાંભળ્યું છે કે જગતની અંદર ગમે એટલો શક્તિશાળી હોય, ગમે એટલો મોટો હોય, જેને કોઈ જીતી શકે એમ ન હોય, કોઈ એને મારી શકે એમ ન હોય, એવો શક્તિશાળી માણસ કોઈ પણ જો એને કોઈ સાધુ સંત, કોઈ સંન્યાસી, કોઈ ભેખધારી, કોઈ ઋષિ મુનિ, કોઈ ભગવાનનો ભક્ત હોય, એનો દ્રોહ થઈ જાય, એનો શ્રાપ લાગી જાય, તો પછી એનું નિકંદન નીકળી જાય. આવું મેં સાંભળ્યું છે. એક ઉપાય છે પાંડવોને નાશ કરવા માટે. જો એનો કોઈને શ્રાપ લાગી જાય, કોઈના દ્રોહ થઈ જાય એનાથી, તો પછી પાંડવોનું નિકંદન નીકળી જાય અને એને નાશ થઈ જાય, એની ઉપર તું વિજય મેળવી શકે. આમ તો મહારાજે વચનામૃતની અંદર વાત કરી. સોમલા ખાચરે પ્રશ્ન કર્યો મહારાજને કે ભગવાન છે એ ભક્તના બધા જ અપરાધ માફ કરે. કાંઈ પણ પ્રકારના અપરાધ કર્યા હોય તો ભગવાન એવા દયાળુ છે કે બધા તમામ પ્રકારના અપરાધ માફ કરે. પણ સોમલા ખાચર કે મહારાજ, એક એવો કયો અપરાધ છે કે જે ભગવાન ક્યારેય માફ કરતા નથી? અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે મારા ભક્તોના બધા અપરાધ હું માફ કરું, પણ કોઈ સંતોનો દ્રોહ કરે, કોઈ ભક્તોનો દ્રોહ કરે, તો એ અપરાધ હું ભગવાન કે ક્યારેય માફ ન કરું.
મારો હાથ મારા સંતોનો દ્રોહ કરે, ભગવાન કે તો મારા હાથને કાપી નાખો. કારણ કે ભગવાનને પોતાના સંતો ખૂબ વહાલા છે. આપણી કોઈ મનપસંદ વ્યક્તિ હોય અને એનું કોઈ ઘસાતું બોલતું હોય, એનો કોઈ દ્રોહ કરે, એની કોઈ નિંદા કરે, તો આપણે જેમ સહન ન કરી એમ ભગવાનને પણ પોતાના ભક્તો, પોતાના સંતો ખૂબ વહાલા છે. ભગવાન એ ક્યારેય સહન ન કરે. ત્યારે સૌથી મોટામાં મોટો અપરાધ અને ક્યારેય માફ ન કરી શકાય એવો અપરાધ હોય તો એ ભગવાનના સંતોનો દ્રોહ કરવો એ છે. કારણ કે ભગવાનને પોતાના સંતો ખૂબ વહાલા છે ને એનો કોઈ દ્રોહ કરે, અપરાધ કરે, પછી ભગવાન એને માફ કરે નહીં. નરસિંહ મહેતાના શબ્દો છે, ભગવાનને પોતાના સંતો કેટલા વહાલા છે. પ્રાણ થકે મને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદે ગાઓ રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદે ભાવો રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, તપ તીરથ વૈકુંઠ પદ મેલી, મારા હરિજન હોય ત્યાં હું આવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન કે મને મારા પ્રાણ કરતા પણ મારા સંતો છે એ વધારે વહાલા છે. રાત દિવસ મારા હૃદયમાં રાખું છું અને તપ તીરથ વૈકુંઠ આ બધા મેલીને હું મારા સંતો જ્યાં હોય, મારા ભક્તો જ્યાં હોય ત્યાં આવીને હું ઊભો રહું છું. ગજને માટે હું પાળો રે પાળ્યો, મારા હરિજનની શોધ લેવા રે. ગજને માટે હું તો પાળો રે પાળ્યો, મારા હરિજનની શોધ લેવા રે. ઉચ્ચ નીચ હું તો કાન જાણું, ઉચ્ચ નીચ હું તો કાન જાણું. મને ભજે તે મુજ જેવારે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદે ભાવો રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ગજેન્દ્ર મોક્ષની અંદર હાથીને ભગવાનને પ્રાર્થના કરવામાં, ભગવાનને બોલાવવામાં વાર લગાડી, પણ ભગવાનને આવવામાં વાર ન લગાડી. હરી કો પુકારને મેં કરી કો લગી દેર, લેકિન કરી કો ઉગારને મેં હરી કો ન લગી દેર. ભગવાન તરત જ આવ્યા. સંત ચાલે ત્યાં હું આગળ ચાલો, સંત ચાલે ત્યાં હું આગળ ચાલો, સંત સુવે ત્યાં હું જાગો રે. સંત ચાલે ત્યાં હું આગળ ચાલો, સંત સુવે ત્યાં હું જાગો રે. જે મારા સંતની નિંદા કરે છે,
જે મારા સંતની નિંદા કરે છે એ તેના કુળ સહિત હું ભાંગો રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. રાત દિવસ રોદે દારો રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન કે મારા સંતો ચાલ્યા જાતા હોય તો એની આગળ આગળ હું ચાલું. સંત સુવે તો હું જાગું. સંતો સૂતા હોય તો ભગવાન કે હું જાગું, એનું ધ્યાન હું રાખું. અને જે મારા સંતોની નિંદા કરે ભગવાન કે એનો તો હું કુળ સહિત વિનાશ કરી નાખું. અદ્ભુતાનંદ સ્વામી સંતો સાથે કાનમ પ્રદેશમાં ફરતા હતા અને એમાં વિચરણ કરતા કરતા ગોવિંદ ભગત કરીને એક હરિભગત એના ઘરે સ્વામી એવા ઠાકોરજીના થાળ બનાવતા હતા. અને એ જ ગામના ગણેશજી પોતે સત્તાધીશ હશે, આવીને સંતો રસોઈ કરતા તે બધી જ રસોઈ ઢોળી નાખી. રસોઈ ઢોળીને તો જતા રહ્યા, પણ થોડાક જ દિવસોની અંદર જેટલી પણ પોતાના હાથમાં સત્તા હતી એ બધી સત્તા જતી રહી. કારણ કે સંતોનો દ્રોહ કર્યો. સત્તા તો બધી જતી રહી, પણ ટૂંક જ સમયની અંદર પરિવારના બધા જ સભ્યો એવા ભયંકર રોગમાં આવ્યા કે બધા જ રીબાઈ રીબાઈને મૃત્યુ પામ્યા. એટલે ભગવાન કે મારા સંતની કોઈ નિંદા કરે તો એનો તો હું કુળ સહિત વિનાશ કરી નાખું છું. મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધે મેના છોટે રે. મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધે મેના છોડે રે. એક વાર જો મોને વૈષ્ણવ બાંધે, એક વાર જો મોને વૈષ્ણવ બાંધે, તે બંધન में न छोड़े रे. प्राण थकी मुने वैष्णव वाला, प्राण थकी मुने वैष्णव वाला. रात दिवस रुधिरारो रे, प्राण थकी मुने વૈષ્ણવ વાલા. કોઈએ અપરાધ કર્યો હોય અને એ સંતોના શરણે જાય તો ભગવાન કે એ અપરાધ માફ છે. પણ મારા સંતોનો કોઈ અપરાધ કરે તો ભગવાન કે અપરાધમાંથી એ ક્યારેય છૂટતો નથી, ક્યારેય માફ થતો નથી. બીજું ભગવાન કે એકવાર મને કોઈ બાંધે, એકવાર મારી સાથે કોઈ સંબંધ જોડે, પછી ભગવાન કે હું એને ક્યારેય છોડતો નથી. સુખ દુઃખમાં ભગવાન કે હું એની સાથે ઊભો રહું છું. બેઠા ગાય ત્યાં ઊભો સાંભળો, બેઠા ગાય ત્યાં ઊભો સાંભળો ને, ઊભા ગાય ત્યાં નાચો રે. બેઠા ગાય ત્યાં ઊભો સાંભળો ને, ઊભા ગાય ત્યાં નાચો રે. એવા હરિજનથી ક્ષણ અળગો, એવા હરિજનથી ક્ષણ અળગો, ભણે નર થયો પદ સાચો રે.
પ્રાણ થકી મને વૈષ્ણવવાલા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા રાત દિવસ રોજે રારો રે પ્રાણ થકી મને વૈષ્ણવવાલા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા. આ બાજુ દુર્યોધન કે મામા, અત્યારે કોઈ એવા ભેખધારી કે ઋષિ મુનિ ખરા કે જેનો શ્રાપ લાગે અને પાંડવોનો નાશ થઈ જાય? એટલે મામા શકુની કે દુર્યોધન, દુર્વાસા ઋષિ છે. દુર્વાસા ઋષિ જેવું કોઈ શક્તિશાળી નથી ને એ જો પાંડવોને શ્રાપ આપે તો પાંડવોનું નિકંદન નીકળી જાય. અરે મામા, એ પાંડવોને ક્યાંથી શ્રાપ આપે? પાંડવો તો એને ખૂબ વાલા છે. દુર્વાસા ઋષિ પાંડવોને તો પોતાના હૃદયમાં રાખે છે, ક્યારેય શ્રાપ ન આપે. એટલે મામા શકુની કે દુર્યોધન, બધો જ રસ્તો થાય, તારે જો શ્રાપ દેવડાવો હોય તો કે. અરે મામા, શ્રાપ આપે તો સારું, તો કયો. અને ત્યારે પછી મામા શકુનીએ કીધું કે દુર્યોધન, શ્રાપ આપશે પણ તારે થોડાક ડોળ કરવા પડશે, ખોટો દેખાવ કરવો પડશે. દુર્યોધન કે બોલો મામા, શું દેખાવ કરવાનો છે? જો દુર્યોધન, કાલે સવારે દુર્વાસા ઋષિ આવે આપણી રાજ્યસભામાં, એટલે તારે ખોટો દેખાવ કરવાનો, આંખમાં બનાવટી આંસુ લાવવાના, ઉદાસ થઈ જવાનું, દિલગીર થઈ જવાનું, નિશાસા નાખવાના, પાંડવોને યાદ કરવાના, જુગાર રીમો એ બદલ પસ્તાવો કરવાનો. આવા બધા તું ડોળ કરીશ એટલે દુર્વાસા ઋષિ છે એ સત્યના આવેશમાં આવી જાય. અને એકવાર એ માની જા પછી આગળની બધી લાઈન હું ક્લિયર કરી દઈશ, ત્યારે તારે કાંઈ બોલવાનું નહીં. દુર્યોધન કે ભલે મામા. દુર્યોધનને તો આવું બધું આવડતું જ હતું, ખોટું કરવાનું, ખોટું નમવાનું, ડોળ કરવા, ખોટો દેખાડો કરવો. નમન નમન મેં ફેર હે બહુ નમે નાદાન, દગાબાજ દોઢા નમે ચિતા ચોર કમાન. ખોટા હોય ને દગાબાજ, એ નમે બહુ, અને એવી એવી મીઠી મીઠી વાતો કરે, મીઠા બોલા હોય, વાત ડાયા હોય, બહારથી એવી એવી વાતો કરે આપણને ખબર જ ન પડે આ ખોટા છે, અને પછી એમ કરતા કરતા ધીરે ધીરે ફસાવી લે. ખોટા વ્યક્તિઓએ બહારથી નમે બહુ, દેખાવ બહુ કરે, પણ અંદર જોઈએ તો અંદર બીજું કંઈક જ હોય. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. બગલો હોય ને બહારથી રૂપાળો બહુ દેખાય. કેવો કલર હોય બગલાનો? ધોળો, રૂપાળો. બગલો બહારથી રૂપાળો બહુ દેખાય પણ અંદરથી કપટી. પણ એની કરતા કાગડો હારો, જેવો અંદર એવો બહાર, ને જેવો બહાર એવો અંદર. ત્યારે દગાબાજ દોઢા નમે, ખોટું કરવાનો ઈરાદો હોય એ પેલા બહુ નમે. આ બાજુ મામા શકુનીએ દુર્યોધનને કીધું કે તારે ડોળ કરવાનો, ખોટો દેખાવ કરવાનો, પછી આગળ બધું હું સંભાળી લઈશ. આટલી વાત કરીને બંને પોતપોતાના મહેલમાં ગયા. અને શકુની પોતાના મહેલમાં આવીને કેરીની ગોટલી મગાવી. કેરીની ગોટલી મગાવી, એના બે ભાગ કર્યા, અંદરથી વચ્ચેથી બીજ કાઢ્યું અને એ બીજને શેકી નાખ્યું. પછી પાછું ગોટલીમાં હરખુંથી પેક કરી દીધું, કોઈને ખબર ન પડે એમ. કોઈ પણ બીજ હોય, કોઈ પણ ધાન્ય હોય, એને તમે જમીનમાં નાખો એટલે ઉગે, પણ એ શેકેલું હોય પછી તમે ગમે એટલું પાણી પાવ તો એ કાંઈ ઉગે નહીં. એટલે ગોટલીની અંદર પાછું નાનું બીજ હોય, એને શેકી નાખ્યું અને પાછી ગોટલી હરખીથી પેક કરી દીધી. બીજા જવ મગાવ્યા અડધો શેર, એની પોટલી બાંધી, અને ત્રીજું 6 મહિનાની વાછડી મગાવી. આ ત્રણેય વસ્તુ મગાવીને પોતાના મહેલમાં રાખ્યું. બીજા દિવસે સવારે સૂર્યોદય થયો. રાજસભામાં ત્રણેય વસ્તુ લઈને મામા શકુની આવ્યા. થોડી વાર થઈ ત્યાં દુર્યોધન આવ્યો.
અને પછી થોડી વારે દુર્વાસા ઋષિ એવા. જેવા દુર્વાસા ઋષિ એવા એટલે દુર્યોધને ડોળ શરૂ કરી દીધા. તરત જ દુર્યોધન સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. 2-5 ડગલા આગળ એલો પ્રણામ કરવા લાગ્યો. આવો આવો આવકારો આપવા લાગ્યો. અને સરસ મજાનું આસન હતું. દુર્વાસા ઋષિને બેસાડ્યા આસન ઉપર. થોડી વાર થઈ પછી દુર્યોધને આંખમાં બનાવટી ખોટા આંસુ લાવીને શરૂ કર્યું. અરે મામા, મામા મને હવે બહુ પસ્તાવો થાય છે. મેં બહુ મોટી ભૂલ કરી હોય ને એવું મને લાગે છે. મને ખબર હોત કે જુગારનું જો આવું પરિણામ આવત, પાંડવોને વનવાસ આવત, તો હું ક્યારેય જુગાર જ ન રમત. અને જો કદાચ જુગાર રમવાનું થાત તો પછી આવો કરાર જ ન કરત કે જેનાથી પાંડવોને વનવાસ જવું પડે. હવે અત્યારે મને પાંડવોની ચિંતા બહુ થાય છે. 5 પાંડવો શું કરતા હશે, કઈ પરિસ્થિતિમાં હશે, રહેવાની, જમવાની, સુવાની આ બધી વ્યવસ્થા હશે કે બિચારા ભટકતા હશે. આમ દુર્યોધન નાટક કરવા લાગ્યો, નિશાસા નાખવા લાગ્યો. એટલે મામા શકુની કે દુર્યોધન, આ બધું તો તારે પેલા વિચારવાની જરૂર હતી. તું પાંડવોની વાત કરશો, એ તો જંગલમાં ગયા તો કેટલાય દિવસો વયા ગયા. નહોતા કોઈ પાંડવો પાસે હથિયારો, નહોતા કોઈ અંગરક્ષક. અને જંગલની અંદર તો મોટા મોટા રાક્ષસો હોય, મોટા મોટા હિંસક પ્રાણીઓ હોય. ક્યારના એ પાંડવોને મારી નાખાય છે, પ્રાણીઓએ ફાડીને ખાઈ ગયા છે એને પાંડવોને. અને આમ જ્યાં પાંડવોનું કીધું ત્યાં તો દુર્વાસા ઋષિના રોમ રોમ ઊભા થઈ ગયા, નેત્ર સજળ બની ગયા ને એકદમ ઊભા થઈ ગયા. અરે દુર્યોધન, અરે દુર્યોધન, મારા પાંડવોનો તો કોઈ વાળ પણ વાકો ન કરી શકે. મને વિશ્વાસ છે કે પાંડવો વનવાસ પૂર્ણ કરીને પાછા હસ્તિનાપુર આવશે અને આ ગાદી ઉપર બેસશે. જ્યાં સુધી ભગવાન એની સાથે છે, કૃષ્ણ પરમાત્મા એની સાથે છે, ત્યાં સુધી મને ભરોસો છે પાંડવોનો વાળ પણ વાકો નહીં થઈ શકે. જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા હોય રઘુનાથ કી તો બાલન બાકા હોય. ભગવાનની કૃપા હોય, ભગવાન સાથે હોય તો ગમે એટલી મોટી મુસીબત આવી જાય, પણ બાલન બાકા હોય, કાંઈ પણ એ મુસીબતમાં આપણને કાંઈ ફેર ન પડે. ક્ષણે ક્ષણે પડે પડે ઠાકોરજી પોતાના ભક્તની રક્ષામાં બેઠા છે. મૂળી પાસેનું એક નાનકડું ગામ, અને ત્યાં એક સત્સંગી ખેડૂત પરિવાર રહે. હવે ખેડૂત પરિવાર કેટલાય દિવસથી સંકલ્પ કે બાજુમાં મૂળી મંદિર છે, બ્રહ્માનંદ સ્વામીએ બંધાવેલ છે, સરસ મજાનું મંદિર. આપણે ત્યાં ઠાકોરજીને રસોઈ આપીએ, સંતોને રસોઈ આપીએ. કેટલાય દિવસથી સંકલ્પ ચાલે, પણ ખેડૂત નાના મોટા બધા કામકાજ આવતો હોય, વ્યવહારના કામકાજ આવતા હોય, મોસમ ચાલતી હોય, એટલે રસોઈ આપવા માટે જઈ શકે નહીં. એટલે જે હરિભગત હતા એને વિચાર કર્યો કે મારા બાને મોકલું, એની સાથે પૈસા મોકલી દઉં અને એ જાય રસોઈ આપતો. એટલે બાને કીધું કે બા, આલ્યો આ 700 રૂપિયા રોકડા. 700 રૂપિયા એટલે ઘણા પૈસા એ સમયના. આ તમને હું કોથળી બાંધી દઉં, તમે મૂળી મંદિરે જાઓ અને ત્યાં સંતો, ઠાકોરજી, ભક્તો બધાને રસોઈ આપજો, અમારા વતી દર્શન કરજો અને પછી પાછા વહી આવજો. આ બાજુ છોકરાએ ગાડું તૈયાર કરી દીધું, બધી વ્યવસ્થા કરી દીધી. અને સાથી હતો એને વાત કરી કે બાને મૂળી લઈ જવાના છે રસોઈ દેવા માટે. સાથી કે કાંઈ વાંધો નહીં. અને બપોર પછી ગાડું તૈયાર કર્યું, બાને બેસાડ્યા, બાજુમાં 700 રૂપિયાની કોથળી મૂકી અને સાથીએ ધીમે ધીમે ગાડું ચાલતું કર્યું. સમય ઘણો પસાર થયો, પણ સાથી ધીમે ધીમે ગાડું ચલાવે. એટલે માજી કે સાથી, થોડીક ઉતાવળ રાખ તો આપણે જટ મંદિરે પહોંચી જઈએ, હમણાં અંધારું થઈ જશે, સાથે જોખમ છે. એટલે સાથી કે માજી, આ બળદ સવારના ખેતીવાડીનું કામ કરતા હતા તે થાયકા છે, ગાડું હવે વધારે ચાલે એમ નથી, ધીમે ધીમે હકાવવું પડશે. હવે માજી તો બિચારા ભોળા, બીજું તો કાંઈ સમજે નહીં, પણ મૂળ આ સાથીને મનમાં પાપ બેસી ગયેલું. ધીમે ધીમે નિરાતે ગાડું હકે ને એમાં અડધે પહોંચ્યા.
સૂરજ આથમવા લાગ્યો ને થોડુંક થોડુંક અંધારું થયું હોય છે, અને સાથીએ બળદગાડું ઊભું રાખી દીધું. છલાંગ મારીને નીચે ઉતરો અને માજી સામે જોવાની દ્રષ્ટિને ભાવને બધું બદલાઈ ગયું. અય ડોસી, હવે કોઈ દી બા સિવાય બીજો શબ્દ બોલે નહીં, એની બદલે તુકારો શરૂ કર્યો. અય ડોસી. હા ભાઈ બોલ ને. આ 700 રૂપિયાની કોથળી આપી દે. કેમ ભાઈ, તારે શું કરવા 700 રૂપિયા? તો કે બસ આ 700 રૂપિયા આપી દે, આજે તારા જીવનનો છેલ્લો દિવસ છે. માજી કે ભાઈ તું આમ કેમ, શા માટે બોલ છો? બસ ડોસી, હું એકાઈ નો જાણો, 700 રૂપિયા આપી દે, અને તારે જેને યાદ કરવા હોય એને છેલ્લી વાર યાદ કરી લે, હમણાં તારું માથું ઉડાડી દેવાનું છે. માજી કે ભાઈ આવું કર્મા, તારે પૈસા જોતા હોય તો 700 ને એની બદલે હું તને 1000 અપાવીશ. મારા દીકરાને વાત કરીશ, અમારે તો ભગવાનની કૃપા છે, 1000 રૂપિયા તને અપાવીશ. બીજા કોઈને કઈ વાત નહીં કરું કે તે આવી રીતે મારી સાથે કર્યું. પણ તું અત્યારે અમારે ઘણા દિવસથી મનસુબો છે ઠાકોરજીને થાળ કરવાનો, સંતોને રસોઈ આપવાનો, તો એ અમને સંકલ્પ પૂરો કરી લેવા દે. સાથી કે નહીં, કે 700 રૂપિયાની કોથળી આપી દે તું. અને એમ કરીને માજીના હાથમાંથી કોથળી હતી એ જોટી લીધી. માજીને થયું હવે આ કઈ નહીં મૂકે માર્યા વગર. ગાડા નીચે ભંડક્યું આવે નાનું, એમાં તલવાર હતી, તલવાર કાઢી અને માજીને થઈ ગયું હવે આ તલવારથી હમણાં માથું નોખું કરી નાખશે. અને માજી તો આંખમાં આહુડ આવી જાય, આંખો બંધ કરીને હે મહારાજ, હે ભગવાન, સ્વામિનારાયણ 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 એમ કરવા લાગ્યા. કરગરવા લાગ્યા, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. અને આ સાથી તલવાર હાથમાં લીધી. માજીને તો હમણાં માથું ગયું, હમણાં માથું ગયું, હમણાં મારશે. પણ જેવી તલવાર ખેંચવા ગયો, તલવાર હતી એની મૂઠ હોય એ મૂઠ હાથમાં રહી ગઈ, અને તલવાર હતી એ મૂઠમાંથી નોખી થઈને થોરની વાડ હશે એમાં જઈને તલવાર પડી. મૂઠ ખાલી હાથમાં રહી ગઈ. આને એમ કે જલ્દી જાઓ તલવાર પાસે ને એ તલવારથી હમણાં ડોસીનું માથું નોખું કરી નાખું. એટલે દોડીને તલવાર લેવા ગયો, પણ એ તલવાર જ્યાં વાડમાં પડી હતી, થોરના વાડમાં, ત્યાં કાળોતરો સાપ બેઠો હતો ને એની ઉપર તલવાર પડી ને આ ખીજાણો સાપ. આને એમ કે જડ જાવ તલવાર હમણાં હાથમાં લઈ લો. અને જેવો તલવાર લેવા માટે વાડમાં હાથ નાખ્યો અને આ સાપ ખીજાણો તો તરત જ એવો જોરથી ડંખ માર્યો, ત્યાં ને ત્યાં તાળવાનું ફાટી ગયું, ન્યાન મરી ગયો. રામ બોલો ભાઈ રામ. માજીને તો આ બાજુ હમણાં તલવાર મારે, હમણાં તલવાર મારે, હમણાં માથું નોખું કરી નાખે, હે એવી તલવાર હમણાં મારી નાખશે. સ્વામિનારાયણ હે ભગવાન બચાવજો, હે મહારાજ રક્ષા કરજો. આંખમાંથી દડ 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 આસુડા જાય. અને ત્યાં તો માથા ઉપર સરસ મજાનો કોમળ હાથ ફેર્યો, મીઠો આવકારો સંભળાનો, માં એ માં આંખ ખોલો તમારી. માડી વિચારે અત્યારે મને માં કેનારું કોણ હશે, અને જ્યાં આંખું ખોલીને આમ ઉપર દ્રષ્ટિ કરે ત્યાં તો 3 છોગલાધારી સાક્ષાત શ્રીજી મહારાજ બચાવવા માટે આવી ગયા. અરે ભગવાન, અરે પ્રભુ, તમે અહીંયા અત્યારે? મહારાજ કે હા. અરે મહારાજ ઓલો મારવા આવ્યો હતો ને, મહારાજ કે જો આમ પેડો હોરણા ભાવે ગયો. અરે પ્રભુ તમે? હા. મહારાજ કે આલ્યો આ રૂપિયા, તમે ગાડામાં બેસો ને લાવો ગાડાની રાહ, બળદની રાહ મારી પાસે, હમણાં હું ગાડું ચલાવું. અને શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના માલિક ગાડા ઉપર બેસી ગયા, હાથમાં રાસ લીધી. માજી કે અરે મહારાજ તમે આ અમારું ગાડું હકાવશો? અરે માજી, આજે અમને આનંદ છે એવો આનંદ તો ક્યારેય હોય નહીં, એવો હરખ તો કોઈ દી છો નથી. જ્યારે દાદા ખાચરની જાન લઈને ગયા હતા ત્યારે અમે આ ગાડું હાંક્યું હતું, અને આજે બીજો અવસર છે, આજે આ બીજી વખત તમારું ગાડું હાંકવાનો અવસર અમને મેળવ્યો છે. મહારાજ કે લ્યો માજી. એમ કરીને ધીરે ધીરે મહારાજ ગાડું હાંકતા જાય, બધી વાતો કરતા જાય, ધીરે ધીરે વાતો કરતા કરતા મૂડીનું પાદર આવી ગયું. મહારાજ કે માજી આ મારી સરહદ આવી ગઈ, હવે લ્યો આ બળદની રાસ. બળદની રાસ માજીના હાથમાં આપી. મહારાજ કે હવે અંધારું થઈ ગયું છે,
કોઈ તમને જોઈ નહીં હકે બૈરા માણસ છે કે જણ છે. તમે જાઓ મૂળી મંદિરે જઈને બધી વાત કરજો, અમારા થાળ કરજો, અને એ તમારો થાળ જમવા માટે હું ચોક્કસ 100% પધારીશ. મહારાજ કે વળતા જાઓ ત્યારે બધા છોકરાઓને મારા જાજા જય સ્વામિનારાયણ કહેજો. એમ કહીને મહારાજ એ મૂળી ગામના પાદરમાં ત્યારે જ અવકાશમાં અદ્રશ્ય થઈ ગયા. ત્યારે પોતાના ભક્તની રક્ષા કરવા માટે મહારાજ હંમેશા તૈયાર જ હોય છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેમ પાપણ છે એ આંખની રક્ષા કરે, માવતર છે એ છોકરાની રક્ષા કરે, એમ ઠાકોરજી પોતાના ભક્તોની, પોતાના સંતોની રક્ષા કરતા હોય છે. આ બાજુ દુર્વાસા ઋષિ કે જેની રક્ષામાં, જેની રખેવાળીમાં 14 ભુવનનો નાથ બેઠો હોય, એ પાંડવોનો તો વાળ કોઈ વાકો ન કરી શકે. મામા શકુની કે તમને પાંડવો ઉપર એટલો બધો વિશ્વાસ છે, તમે પાંડવોનો એટલો બધો પક્ષ કેમ ખેંચો છો? શું પાંડવો જ તમારા યજમાન છે? આ કૌરવો તમારા યજમાન નથી? તમારે પક્ષ રાખવો હોય તો બંને પક્ષ રાખવો જોઈએ, સમાન પક્ષ રાખવો જોઈએ, સમાન ન્યાય રાખવો જોઈએ. એટલે દુર્વાસા ઋષિ કે હું પક્ષપાત કરતો નથી, બસ પાંડવો તો ધર્મનિષ્ઠ છે, સત્યવાદી છે, એટલા માટે હું આ કહું છું. મામા શકુની કે તમે કહો છો પાંડવો સત્યવાદી છે અને અમે માની લઈએ. જો પાંડવો સાબિત કરે કે હા એ સત્યવાદી છે તો અમે બધા માનીએ કે એ સત્યવાદી કહેવાય, ધર્મનિષ્ઠ કહેવાય. એટલે દુર્વાસા ઋષિ કે તમારે જે પ્રમાણ જોતું હોય, પાંડવોની જે કસોટી લેવી હોય એ કસોટી કયો, મને વિશ્વાસ છે મારા પાંડવો ઉપર એ જરૂર એ કસોટીમાંથી પાર ઉતરશે. આમ જ્યાં કીધું ત્યાં તો મામા શકુની રાહ જોઈને જ બેઠા હતા. ઈશારો કર્યો સભામાં, અને જેવો ઈશારો કર્યો ત્રણેય વસ્તુ સભાની અંદર હાજર થઈ. આંબાની ગોટલી, જવ અને ત્રીજું 6 મહિનાની વાછરડી. ત્રણેય વસ્તુ દુર્વાસા ઋષિને આપી અને કીધું કે જો પાંડવો આ ગોટલીમાંથી આંબો ઉગાડે, આ જવમાંથી રોટલી કરે, અને આ 6 મહિનાની વાછરડી છે એની આંચળમાં દૂધ લાવીને બતાવે, તો અમે માનીએ કે પાંડવો છે એ સત્યવાદી છે, એ ધર્મનિષ્ઠ છે. અને જો એ પ્રમાણે ન બને તો પછી તમારે પાંડવોને દંડ આપવો પડશે, યોગ્ય શ્રાપ આપવો પડશે. દુર્વાસા ઋષિએ ત્રણેય વસ્તુનો સ્વીકાર કર્યો અને કીધું દુર્યોધન, અત્યારે જ હું જંગલમાં પાંડવો પાસે જાઉં છું ને આ ત્રણેય વસ્તુનું પ્રત્યક્ષ પ્રમાણ કરીશ, અને તને એ પાછું નજરે બતાવીશ પણ ખરા. મારા પાંડવોને સત્યવાદી સાબિત કરીને હું બતાવીશ. અને આમ કહીને ત્રણેય વસ્તુઓ લઈને દુર્વાસા ઋષિ પાંડવો જંગલમાં હતા ત્યાં જવા માટે નીકળ્યા છે. આ બાજુ તો દુર્યોધન અને મામા શકુની બંને આનંદમાં આવી ગયા કે હાશ, આ તો ટાઢા પાણીએ ખસ ગઈ, સુડીનો ઘા હોયથી ગયો. પણ એને ક્યાં ખબર હતી જેની સાથે ઠાકોરજી હોય, જેની રક્ષામાં ઠાકોરજી હોય, એને કોઈ કાંઈ કરી શકે નહીં. આ બાજુ દુર્વાસા ઋષિ જંગલમાં પાંડવોને ગોતતા ગોતતા આવે છે, અને પાંડવોને હવે 3 વસ્તુ કરવાની છે. એક તો આંબામાંથી, ગોટલીમાંથી આખો આંબો ઊભો કરવાનો છે, જવમાંથી રોટલી કરવાની છે, અને 6 મહિનાની વાછરડી એના આંચળમાં જો દૂધ લાવીને બતાવે તો એ પાંડવો સત્યવાદી છે એમ સાબિત થાય. ત્યારે પાંડવોની આ કસોટી દુર્વાસા ઋષિ હવે આપણે આવતી સભામાં રાખશું. અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. સહજાનંદ સ્વામી રાજની જય.